જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે શિક્ષકો સહિતના કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। રાજ્યમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ, ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી તથા સરકાર સાથે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અને વારંવારની રજૂઆતને અંતે કોઈ ઉકેલ ન મળતા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત તારીખ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપ્યા બાદ 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં તમામ કર્મચારીઓએ ફરજ પર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો। આમ છતાં આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતા આજરોજ સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 ગાંધીનગર ખાતે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા વિશાળ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસની ચારે બાજુથી કિલ્લેબંધી વચ્ચે ધરણા પ્રદર્શનમાં જોડાયેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આજે રાજ્યના દરેક જિલ્લામાંથી કર્મચારીઓ બેનર અને પ્લેકાર્ડ સાથે ગાંધીનગર ઉમટી પડ્યા છે। સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધારે ધાડા ઉતારવામાં આવ્યા છે। આંદોલનને લઈ કર્મચારીઓ હવે આર પારના મૂડમાં આવી ગયા છે। દરેક કર્મચારીઓએ સરકારે આપેલા વચનો પૂરા કરે તેનો સૂર અપનાવ્યો હતો, જેના સરકાર ગંભીરતાપૂર્વક નોંધ લે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળ સાથે બેઠક મળી હતી, જે સમયે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેની સરકાર તરફથી ખાતરી પણ અપાઈ હતી। તેનો અમલ આજ દિન સુધી ન થતા કર્મચારીઓએ સરકાર સામે પુનઃ આંદોલનમાં મંડાણ કર્યા છે। આ ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી સેંકડો કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ઉમટી પડીને ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગને બુલંદ બનાવી હતી। સદર કાર્યક્રમ નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ શાંતિપૂર્ણ રીતે ધરપકડ વહોરી હતી। આ તકે આંદોલનકારી કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, આર ન્યૂઝ, ઓલપાડ।